શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે પુરુષોત્તમ માસનો કથા અધ્યાય 16 કહીશું. અધ્યાય 16 સુદેવની બોધ કથા. વાલ્મીકી બોલ્યા, હે મહારાજ, દ્રઢ ધનવા, એમ ગરુડજી દ્વારા અતિ ઉત્તમ વરદાન મેળવી તે પછી સુદેવ પણ પત્ની સાથે ઘેર પાછો ફર્યો. થોડા સમય પછી એમની પત્ની ગૌતમીને ગર્ભ રહ્યો અને 10મો મહિનો આવતા ગૌતમીએ ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. તેણે બ્રાહ્મણોને બોલાવીને પુત્રના જન્મના સંસ્કારનું કર્મ કરાવ્યું. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી સ્વજનોની સાથે રહી પુત્રનું નામ પાડવાની તૈયારી કરી. બ્રાહ્મણોએ પુત્ર કે આ પુત્ર ગરુડજીના વરદાનથી પેદા થયેલો છે, જે શરદ ઋતુના ચંદ્ર જેવો ઉદય પામતા તેજવાળો સુખદેવજીના સરખો છે. માટે આ વહાલા પુત્રનું નામ સુખદેવ રાખો. પછી જેમ જેમ અંજવાળિયામાં ચંદ્રમાં વૃદ્ધિ પામે તેમ એ પુત્ર પિતાના મનોરથોનો સાથે જલ્દી વધવા લાગ્યો. તેને વેદાધ્યયન શરૂ કર્યું. પોતાની શ્રેષ્ઠ બુદ્ધિ વડે પોતાના ગુરુને ઘણા જ પ્રસન્ન કર્યા. ગુરુના એક જ વાર કહેવાથી તેને સંગળી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. એક વખત કરોડો સૂર્યના જેવી કાંતિવાળા દેવમુનિ સુદેવને ત્યાં આવી ચડ્યા. તે વખતે પોતાના પગમાં પડેલા કુમારને જોઈ દેવલે કહ્યું, હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે. આવો પુત્ર કદાચ કોઈનો પણ મેં જોયો નથી. ત્યાર પછી તેમને તે બાળકનો હાથ જોયો અને આશ્ચર્યમાં પડી ગયા. તેમણે સુદેવને કહ્યું, તારો પુત્ર સર્વ ગુણોથી સંપન્ન અને સૌભાગ્યનો સાગર છે. એના હાથમાં ઉત્તમ છત્ર, 2 ચામરો અને જળની સાથે કમળ છે અને મધ્ય ભાગમાં ત્રિવલીથી સુશોભિત છે. તારો પુત્ર ગુણોનો સમુદ્ર છે, પરંતુ એક મોટો દોષ છે. એમ કહી માથું ધુણાવતા મુનિ દેવલ મોટો નિસાસો નાખી બોલ્યા, કુમારનું આયુષ્ય લાંબુ નથી. તારો પુત્ર 12મે વર્ષે પાણીમાં ડૂબી જઈ મરણ પામશે. માટે મનમાં તું શોક કરીશ માં. જેમ મરવાની અણી પર પહોંચેલા માટે ઔષધ વ્યર્થ છે, તેમ એ માટે કોઈ ઉપાય નથી. જન્મ અને મરણ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. આમ કહી દેવલ મુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા અને સુદેવ ભવિષ્યમાં થનારા પુત્ર વિયોગથી આઘાત પામી બેભાન થઈ પટકાઈ પડ્યો. ગૌતમી પુત્રને ખોળામાં લઈને પ્રેમથી તેના મોઢાને ચૂમવા લાગી. પછી તેને પતિને સાંત્વના આપવા ઘેવા માંડ્યું. ગૌતમી બોલી, હે ઉત્તમ બ્રાહ્મણ, ધીરજ રાખો. વિધાતાએ લલાટમાં જે લખ્યું છે તે મિથ્યા થતું નથી. એ ભોગવવું જ પડે છે. રાજા નળ, ધર્માત્મા યુધિષ્ઠિર, ભગવાન રામને પણ દુઃખ ભોગવવું પડ્યું છે. એટલે ભવિષ્યમાં જે થવાનું છે તેનો ભય ન કરવો જોઈએ. માટે ઉઠો, હે નાથ, સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો. એ જ પ્રભુ સર્વ જીવોને શરણ લેવા લાયક તથા મોક્ષપદ આપનારા છે. પ્રભુએ જ પુત્ર આપ્યો છે અને એ જ આ દુઃખને ટાળશે. પોતાની પત્નીના એવા વચન સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો. તેને તરત જ હૃદયમાં શ્રીહરિના ચરણ કમળ સ્થાપી દઈ ભવિષ્યમાં થનારો પુત્રનો શોક છોડી દીધો. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો સુદેવનો બોધ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. મોગલા મોગલીની કથા. એક નદીના કિનારે ગીચ ઝાડીમાં એક મોગલો મોગલી રહી. બંને પશુ હોવા છતાં ઘણા સંતોષી જીવ. પાવન પુરુષોત્તમ માસ આવતા લોકોના ટોળે ટોળા નદીએ નહાવા આવવા લાગ્યા. કાંઠા ગોરની વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે. આ જોઈને મોગલા મોગલીને પણ વ્રત કરવાની ઈચ્છા થઈ. બંનેએ સંકલ્પ કર્યો અને નદીએ નહાવું કઈ રીતે. છેવટે ઉપાય ખોળી કાઢ્યો કે નદીએ સ્નાન કરતા આવતા નર નારી સ્નાન કરીને ભીના વસ્ત્ર પાટ પર મૂકે ત્યારે એની નીચે ઊભા રહેવું એટલે સ્નાન થઈ ગયું ગણાય. આ રીતે મોગલો મોગલી પાટ નીચે ઊભા રહે, ભીના વસ્ત્રમાંથી જે પાણી નીતરે એના વડે સ્નાન કરે. પુરુષોત્તમ મહિનામાં દાન કરવું પડે એટલે પછી વનમાંથી કૂણું કૂણું ઘાસ લઈ આવે અને ગાયને ખવડાવે. એમ કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો.
છેલ્લા દિવસે ગાયને વાચા ફૂટી અને એ કહેવા લાગી કે હે મુગલા મુગલી, તમે મારી ઘણી સેવા કરી છે. પુરુષોત્તમ વ્રતના પ્રભાવે તમને આ જન્મે જ માનવા અવતાર મળશે. આજે છેલ્લો દિવસ છે. રાતે સ્વયં પુરુષોત્તમ પ્રભુ કદંબના વૃક્ષ નીચે પ્રગટ થશે. એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો. પ્રભુ તમને મૃગોમાંથી મનુષ્ય બનાવશે. મૃગલા મૃગલીની આંખમાં ઝળહળિયા આવી ગયા. પ્રભુના દર્શનની સાથે મુક્તિ મળે એ કોને ન ગમે. રાતે ભગવાન પુરુષોત્તમ અચૂક સમયે પ્રગટ થયા. ચોપાસ ઝળહળતો પ્રકાશ છવાઈ ગયો. તરત મૃગલા મૃગલીએ ગળામાં ગાળિયો નાખ્યો, પણ પ્રભુએ હાથ લંબાવીને બંનેને રોક્યા અને બોલ્યા, આ તમે શું કરો છો? તમે અબોલ મૂંગા પશુ હોવા છતાં મારું જે શ્રદ્ધા ભક્તિથી વ્રત કર્યું છે તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, એટલે તમને આ યોનિમાંથી તારવા આવ્યો છું. આમ કહી પ્રસન્ન થયેલા પુરુષોત્તમ ભગવાનને અમીના છાંટણા નાખ્યા કે તરત મૃગલાઓ સ્વરૂપવાન રાજા બની ગયા અને મૃગલી રૂપાળી રાણી બની ગઈ. બંને હર્ષાશ્રુ વડે પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. આમ વ્રતના પ્રભાવે મૃગલા મૃગલીને મહામૂલો મનુષ્ય અવતાર મળ્યો, રાજપાટ મળ્યો. જીવન પર સુખ ભોગવી બંને અંતકાળે સદેહે ગોલોકમાં ગયા. જોઈ જાણીને જીવ વ્રત કરે કે અજાણે થાય, ફળ તેનું અવશ્ય મળે. પ્રસન્ન પુરુષોત્તમ થાય.